અત્યારે આઈપીએલ ચાલી રહી છે અને આઈપીએલ ની અંદર તમે ડ્રીમ 11 માં ટીમ પણ બનાવતા હશો. અને ડ્રીમ 11 નહીં, આવી ઘણી બધી એપ્લિકેશન્સ છે જેની અંદર ટીમ બનાવતા હોઈએ છે. તો આવા કિસ્સામાં આપણને પ્રશ્ન ઉભો થાય કે શું ડ્રીમ 11 લીગલ છે? અને લીગલ છે તો કેવી રીતના? આ તો સટ્ટા જેવું લાગે છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો માધ્યમ. ડ્રીમ 11 લીગલ છે કે નહીં, આ સટ્ટો છે કે નહીં? સટ્ટો કારણ કે આપણે ત્યાં ઇન્ડિયામાં લીગલ નથી, તો એ કિસ્સામાં ડ્રીમ 11 નું પ્રમોશન થઈ રહ્યું છે. ડ્રીમ 11 આઈપીએલ ને સ્પોન્સર પણ કરી રહ્યું છે. તો શું ખરેખર આ સટ્ટો છે? તો હવે વિવાદ જે છે એકવાર આ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. કોર્ટની અંદર જે ડ્રીમ 11 છે, એમપીએલ છે, એવી અલગ અલગ જે ગેમો છે તેને ફેન્ટસી ગેમ્સ કહેવામાં આવે છે. એ ફેન્ટસી ગેમ્સની અંદર વાત કરીએ તો એ આખો મુદ્દો પહોંચો તો ભાઈ આ બધું છે સટ્ટો છે, આ બધાની અંદર તમે આને લીગલ ના ઠેરવશો, આ જે છે એના લીધે તેની યુથ બરબાદ થાય છે. આવી ઘણી બધી બાબતોને લઈને આ જે મુદ્દો છે એ કોર્ટમાં ગયો હતો. કોર્ટમાં જે ડ્રીમ 11 અને એના જેવી કંપનીઓ છે એમણે કહ્યું હતું કે સાહેબ આ સટ્ટો નથી, આ શું છે? આ ગેમ ઓફ સ્કિલ છે. તમે કહેશો કે ગેમ ઓફ સ્કિલ શું હોય છે? તો એમણે જેવી રીતે કોર્ટમાં સમજાવ્યું તમને હું સમજાવું છું. એમણે કહ્યું હતું કે જે સટ્ટો હોય છે ગેમ ઓફ ચાન્સ હોય છે. મતલબ કે માની લો કે એક પાસું ફેરવવામાં આવ્યું અને પાસાની અંદર જે પણ એક વ્યક્તિ જે છે એને 6 નંબર લાગશે, એ વ્યક્તિને જે છે આ વસ્તુ મળશે. તો એમાં ચાન્સ છે, દરેકના ચાન્સ બની જાય. માની લો કે સિક્કો ઉછાળ્યો, બે જણ વચ્ચે સટ્ટો લાગ્યો કે છપ્પા પડશે એને જે આખા રૂપિયા મળી જશે, તો 50% ચાન્સીસ છે કે એની અંદર કોઈ એક વ્યક્તિ સક્સેસફુલ જશે અને કોઈ એક વ્યક્તિ ફેલ જશે. તો ગેમ ઓફ ચાન્સ છે. જ્યારે જે ડ્રીમ 11 છે ગેમ ઓફ સ્કિલ છે. મતલબ કે માની લો કે એક આખી પૂલ રમાઈ રહી છે, પૂલમાં 49 રૂપિયાની જે પૂલ છે અને એની અંદર જે વ્યક્તિની અંદર ક્રિકેટની સારી સ્કિલ હશે, જે વ્યક્તિ ક્રિકેટને સારું જાણતો હશે, એ વ્યક્તિ આને જીતી શકશે. કોઈ વ્યક્તિએ બધા એવા પ્લેયર્સને સિલેક્ટ કર્યા હશે કે જે પ્લેયર્સનું પરફોર્મન્સ સારું નહીં હોય, ડેટા સારા નહીં હોય, પીચ કન્ડિશન પ્રમાણે સારું નહીં રમી શકતો હોય, તો એ કિસ્સાની અંદર એ પ્લેયર જો વ્યક્તિ સિલેક્ટ કરશે તો નક્કી જ છે, એની સ્કિલ પ્રમાણે નક્કી છે કે હારી જ જવાનો છે. તો એટલા માટે થઈને આ જે છે ગેમ ઓફ સ્કિલ છે. તમારી અંદર સ્કિલ હોવી જરૂરી છે કે તમે કોઈ પણ ગેમને જાણો. પછી ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, હોકી હોય, કબડ્ડી હોય, તમે એ ગેમને જાણશો, તમારા નોલેજ પ્રમાણે સારા પ્લેયર્સને સિલેક્ટ કરશો, પ્લેયર્સ પરફોર્મ કરશે, પરફોર્મ થવાના બેઝ ઉપર જશે, આ બધું નક્કી થશે. અને એટલા માટે થઈને કોર્ટે કહ્યું કે ઠીક છે, ચલો આપણે આને ગેમ ઓફ સ્કિલ રાખીએ. ને એટલા માટે ઇન્ડિયાની અંદર ડ્રીમ 11 ગણો, માય ટીમ 11, આવી જેટલી પણ એપ્લિકેશનો છે બધી એપ્લિકેશનો વેલિડ છે, લીગલ છે. તેમ છતાં તમે જોતા હશો કે અમુક જે રાજ્યો છે એ રાજ્યો દ્વારા આવી એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. એટલા માટે એ રાજ્યોની અંદર આ જે એપ્લિકેશન છે એની અંદર કોઈ ગેમ નથી રમી શકતો. આશા રાખું છું તમને આ વિડીયો સમજાયો હશે અને સમજાયું હશે કે શા માટે જે છે આ ડ્રીમ 11 લીગલ છે.